રાહુલભાઈ ગાંધી અને કોંગ્રેસ જેટલી જલ્દી બને એટલી જલ્દી પહોંચી જાઓ તમે સુપ્રીમ કોર્ટ, કે જે અદાલતમાં જવું હોય તે. હજી 45 દિવસ નથી થયા બિહારનું ઇલેક્શન પત્યું એને, બરોબર છે. તમને ઇલેક્શન કમિશન સીસીટીવી ફોટેજ પણ આપી દેશે, વોટર આઈડીના રેકોર્ડ પણ આપી દેશે, કોણે કેટલી વાર વોટ કર્યા છે તે પણ આપી દેશે. એક જ વાર કર્યા છે જોકે, પણ તમારી તસલ્લી માટે તમને ફોટેજથી લઈને બધું જ આપી દેશે, બધા રેકોર્ડ આપી દેશે. કારણ કે 45 દિવસ નથી થયા અને બધા રેકોર્ડ અત્યારે ઓન ગોઈંગ છે. તમે ખાલી એક એફિડેવિટ લખી દો કે મને એવું લાગે છે કે 50%થી વધારે પબ્લિકને ગુમરાહ કરવામાં આવી છે ને એક વાર વોટ એક જણાએ વધારે નાખ્યો છે. ના, તમારે જે પણ લઈને જવું હોય, નાટકો કરવા હોય, એ 45 દિવસ પછી ના કરતા મીડિયા સામે. જો ચોખ્ખું કહું છું, કારણ કે તમે લાગો છો જોકર. આખા ગામને નહીં પણ આખા ભારતને ખબર છે કે તમે ખાલી ગુમરાહ કરવા આવો છો, વોટ ચોરી ના તે કશું કઈ છે નહીં. એટલે ભાજપનો બસ આ જ કર્યા કરો તમે. પણ નહીં, આ વખતે હું તમને સલાહ આપું છું તમારા નાના ભાઈ તરીકે કે પહોંચી જાઓ, યુવા નેતા 45 વર્ષના પહોંચી જાઓ અદાલતમાં.